અમરેલીના ટાવર રોડ પર આવેલી સોનીની દુકાનમાં દિવસે લૂંટની ઘટના બની. એમ વિઠ્ઠલદાસ જ્વેલર્સ નામના સોનીની દુકાનમાંથી 3,84,000ના સોનાના દાગીનાની લૂંટ થતા ચકચાર મચી. સોનાના દાગીનામાં 6 ચેનની લૂંટ કરી અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો. લૂંટની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સીસીટીવી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અજાણ્યા શખ્સ ગ્રાહક બનીને દુકાનમાં આવે છે. વેપારી અજાણ્યા શખ્સને સોનાના દાગીના બતાવી રહ્યો છે ત્યારે અચાનક અજાણ્યો શખ્સ વેપારીએ બતાવેલ દાગીના હાથમાં લઈ ફરાર થઈ જાય છે. વેપારી અજાણ્યા શખ્સને પકડવાનો પ્રયાસ કરે છે પરંતુ શખ્સ દુકાનમાંથી બહાર નીકળી ફરાર થઈ ગયો. 40 થી 45 વર્ષની ઉંમરના અજાણ્યા શખ્સ વિરુદ્ધ અમરેલી સિટી પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.